વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવક આશિષ જોશીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે અસભ્ય વર્તન કર્યું અને તેમને સભામાં અપમાનિત કર્યા હતા। આ પ્રકારનું વર્તન કદાપી નહીં ચલાવી લેવામાં આવે, જે માટે અધિકારીઓ દ્વારા તો વિરોધ વ્યક્ત કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે હવે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન પણ આ મામલે આગળ આવ્યું છે। તેઓ દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે કે એક આઈએએસ કક્ષાના અધિકારીનું આ પ્રમાણે જ્યારે અપમાન કરવામાં આવે તો તે કદાપી સાંખી લેવામાં નહીં આવે। જે રીતે નગરસેવક એ પ્રજાની સેવા કરવા માટે પ્રજા તેઓને ચૂંટીને લાવતી હોય છે ને તેઓ પણ પ્રજાનું જ કામ કરતા હોય છે, એ જ રીતે એક આઈએએસ કક્ષાના અધિકારી જે વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકેની ફરજ બજાવે છે તેઓ પણ પ્રજાની સેવા માટેના જ કામ કરતા હોય અને ત્યારે આઈએએસ કક્ષાના અધિકારી સાથે અપમાનભર્યું વર્તન કદાપી સાંખી લેવામાં નહીં આવે તેવી રજૂઆત સાથે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે કે નગરસેવક આશિષ જોશી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની માફી માંગે। આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું। બધા અધિકારીઓને આપણો ટેકો છે। કે ભાઈ આ રીતના 25 તારીખે વડોદરા મહાનગરપાલિકાની જે સામાન્ય સભા જે મળી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલર છે નગરસેવક આશિષ જોશી એમના દ્વારા માનનીય જે મ્યુનિસિપલ કમિશનર છે એ કમિશનર પર જે અપમાનિત શબ્દો કયા અને એમને અસભ્ય જે વર્તન કર્યું એનો અમે સખત વિરોધ કરીએ છીએ। કારણ કે જ્યારે નગરસેવક જ્યારે પ્રજાનું કામ કરતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર જે આઈએએસ કેટેગરીના હોય છે તેઓ પણ પ્રજાના કામ માટે જ અહીંયા એમને નિમણૂક કરવામાં આવેલી હોય છે સરકાર દ્વારા। એટલે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન જે મ્યુનિસિપલ કમિશનર છે દિલીપ રાણા એમને તમામ જે અધિકારીઓ છે એમને સમર્થન જાહેર કરે છે, ટેકો જાહેર કરે છે કે આ રીતે કોઈપણ અધિકારી હોય એમનું જે અપમાન છે અપમાન સહન કરવામાં નહીં આવે અને કોઈપણ નગરસેવક હોય આ રીતે જે ભરી સભામાં કોરમમાં આ રીતે જે અપમાન છે અપમાન સહન નહીં કરવામાં આવે। એટલે આજે અહીંયા કમિશનર શ્રીને મુલાકાત કરવાનો છું ને સમર્થન જાહેર કરવાનો છું।